શહેરના કુંભારવાડા નારી રોડ પાસે આવેલ પમ્પિંગ સ્ટેશન નજીક બ્લોક ફેંકી દેવાનું કૌભાંડ ઝડપાયું હતું. શહેરના ચાવડી ગેટ નજીક આવેલ કાચરિયા વાડમાં મહાપાલિકા દ્વારા બ્લોક નાખવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા જૂના બ્લોકને સ્ટોરેજમાં જમા કરાવવાને બદલે આ બ્લોક ફેંકી દેવામાં આવ્યા હતા. સારા બ્લોકને ઉપયોગમાં લેવાને બદલે ફેંકી દેવામાં આવતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપના માધ્યમથી જે મને માહિતી મળી, મેં માહિતી જે મેળવી છે એ પ્રમાણે વર્ષો જૂના ભાતરિયાવાડની અંદર બ્લોક નાખવામાં આવેલા. અત્યારે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી ત્યાં નવા બ્લોકનું કામ રિપેરિંગનું થઈ રહ્યું છે. તો એમાં જે બ્લોક સારા નીકળે છે ત્યાં ખોદાણ જે થયેલું છે ત્યાં રિપીટ કરવા માટે પુનઃ લેવામાં આવે છે. તેમજ વધારાના જે બ્લોક ખરાબ બ્લોક થયેલા છે, જેના ખૂણા ભાંગલા હોય અથવા નુકસાન થયેલા બ્લોક હોય, આ બ્લોકને કુંભારવાડા પબ્લિક સ્ટેશન ઉપર ભરતી કરવાની હોય અને ત્યાં નાખવામાં આવે છે. તેમ છતાંય આવી કોઈ ઘટના મારા ધ્યાન ઉપર આવશે અને કંઈ જાણવા મળશે તો ચોક્કસપણે એમાં આગળ કાર્યવાહી કરશે. કમનસીબી કે સારા રોડ ઉપર રોડ કરવામાં આવ્યા છે અને બ્લોક માટે હું એવું માનું ઓલરેડી આ બધાએ કોર્પોરેશને અલગ વ્યવસ્થા રાખવાની વ્યવસ્થા કરી છે કે સારા એવા બ્લોક અમુક જગ્યાએથી કાઢવામાં આવે તો એને બીજી જગ્યાએ એનો યુઝ કરવામાં આવે. પરંતુ મને એવું લાગે છે શાસકો, કોન્ટ્રાક્ટર બધા સાથે મળી અને આ બ્લોકને કચરામાં નાખી દેવામાં આવે. શા માટે પણ તમે કચરામાં નાખો છો? મને એવું લાગે છે વધારે ગ્રાન્ટ ભાવનગરની કોર્પોરેશન હોય કે કોઈ પણ રાજકીય આગેવાનોની બ્લોક પાછળ મને એવું લાગે બ્લોક પાછળ વધારે પૈસા મળતા લાગ્યા છે આ લોકોને, મને એવું લાગે છે. પણ હું એવું માનું ભાવનગરના પ્રજાજનોના પૈસા, પરસેવાના પૈસા છે, આનો ઉપયોગ સદુપયોગ થવો પડે, નહીં કે કચરામાં નાખવામાં આવે. તાત્કાલિક ધોરણે હું એવું માનું છું હવે કદાચ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કદાચ તપાસનો આદેશ આપવામાં આવે. પણ આવું તો વર્ષોથી થાય છે અને કોના શાસન? ભારતીય જનતા પાર્ટીનું શાસન જ છે ને. તપાસ કરી અને પાછા એકાદ કોન્ટ્રાક્ટર કે એકાદ જે રિપોર્ટ આપવાવાળા છે એની ઉપર પગલાં લેવામાં આવે છે. બસ પ્રજાજનોને રાજી રાખવામાં આવશે.